બોરસદના પામોલ રોડ પર કપાયેલો પતંગ પકડવા બાબતે આધેડ પર ચપ્પાથી હુમલો। બોરસદ શહેરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં કપાયેલો પતંગ પકડવા બાબતે આધેડ પર 8 જેટલા શખ્સોએ જાહેરમાં ચપ્પા અને તલવારથી હુમલો કર્યો હતો। જો કે આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળબળાટ મચી ગયો હતો, જેને પગલે પોલીસે પણ સમગ્ર ઘટનાની ગંભીરતાની નોંધ લઈને 8 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને જ્યાં ઘટના બની હતી ત્યાં જ તેઓને માફી મંગાવી હતી, જેને પગલે સ્થાનિકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્ચર પણ કર્યું હતું અને તમામને જે સ્થળે ઘટના બની હતી ત્યાં લઈ જઈને માફી મંગાવી હતી।